જય રણછોડ. મારી માતાઓ, બહેનો, મારા મિત્રો, આ નારો એટલો બુલંદ હોવો જોઈએ કે દુનિયામાં ગુંજી ઉઠે એવો નારો હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? તો બધા જ એક સાથે બે હાથ બાંધીને મુઠ્ઠી વીંચીને જય રણછોડ, જય રણછોડ, બોલો શ્રી કૃષ્ણ કનૈયા. આજથી બરાબર 1000 વર્ષ પહેલા મોહમ્મદ ગઝની દ્વારા આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર સોમનાથ ઉપર આક્રમણ કર્યું હતું. મોહમ્મદ ગઝનીને અંદાજો નતો કે સોમનાથ દાદાની આસ્થા એ મોહમ્મદ ગઝની જેવા હજારો ગઝનીઓ આવે ને તો આ દેશના સનાતનીઓની સોમનાથ દાદાની જે આસ્થા છે એ આસ્થા ઉપર ઠોસ પહોંચાડવાની તાકાત દુનિયામાં કોઈ વ્યક્તિની નથી. બરાબર 1000 વર્ષ પછી સોમનાથની આ આસ્થા આજે બી કોઈની તાકાત ઓછી નથી કરી શક્યું. સોમનાથની આસ્થા આ દેશ અને દુનિયાના કરોડો કરોડો લોકો માટે એમની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. આસ્થાના 1000 વર્ષ આજે સોમનાથ ખાતે 72 કલાક સુધી અખંડ ઓમકાર જાપની શરૂઆત થઈ છે અને આ અખંડ ઓમકાર જાપમાં રાજ્ય અને દેશભરમાંથી લોકો આજે હજારોની સંખ્યામાં સોમનાથ ખાતે આવ્યા છે. આપણા સુરતથી બી કાલે ખૂબ મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેન કરીને ભાવિ ભક્તો સોમનાથ પહોંચ્યા છે. 3 દિવસ સુધી સલંગ 72 કલાક સુધી ઓમકાર નાદ ચાલવાનો છે. મારી આ માતાઓને વિનંતી છે કે આ એ 3 દિવસ છે જે 1000 વર્ષ પહેલા સોમનાથ દાદાના વીર ભક્તોએ આ મોહમ્મદની સામે લડીને આ મોહમ્મદ ગઝનીને બરાબર સામનો કર્યો હતો. અને આ 3 દિવસ ચાલનાર ઓમકાર જાપમાં ભલે તમે સોમનાથ ના જઈ શકો, આજુબાજુમાં શિવજીના મંદિરમાં જઈને યથાશક્તિ ઓમકાર જાપ જરૂરથી કરજો. 10મી તારીખે પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી બી સોમનાથ આવી રહ્યા છે. મહાઆરતીમાં એ પોતે જોડાવાના છે
અને 11મી તારીખે સૂર્ય યાત્રામાં આપણા મોદી સાહેબ બી જોડાઈ રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં દેશભરના સંતો બી પધારી રહ્યા છે. ત્યારે આપણે સૌ લોકો એક સાથે અહીંયા એક મિનિટ સુધી સલ્લંગ ઓમ નમઃ શિવાયનો જાપ કરશો. બધા સાથે કરીશો. શક્તિથી કરવાનું છે. આપણે સૌએ બધામાં એટલી શક્તિ છે ને, તો બધા જ મારી જોડે જાપ કરશો. તો બધા જ લોકો એક સાથે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ બુલંદ અવાજથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છેલ્લી 15 સેકન્ડ એક સાથે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય,
બોલો સોમનાથ દાદાની, સોમનાથ દાદાની. આજે મારા 41માં જન્મદિવસ નિમિત્તે મારા મત વિસ્તારના મારા સૌ સાથી કાર્યકર્તાઓ, સુરત શહેરની સૌ સામાજિક સંસ્થાઓ, સેવાભાવી મિત્રો, આ બધા જ લોકોના મનમાં જન્મદિવસ માટે ખૂબ ઉત્સાહ હતી. પરંતુ મારી આ ગંગા સ્વરૂપા હજારો બહેનો જે અહીંયા બેઠી છે ને, અને મારી માએ જે સંસ્કાર આપ્યા છે, તેમાં જન્મદિવસ શોર શરાબા, હલ્લા ગુલ્લા, તેનાથી વધારે કોઈના ચહેરા ઉપર ખુશી લાવવાનું કારણ બને ને, તેવો જન્મદિવસ હું વર્ષોથી બનાવતા આવ્યો છું. અને અહીંયા બેસેલી મારી આ હજારો માતાઓ, જેને મને વર્ષોથી આ વિસ્તારમાંથી ચૂંટાઈને ગુજરાતની વિધાનસભા સુધી મોકલ્યો છે, એવી માતાઓના ચહેરા ઉપર, એમની આંખમાં આજે વિશ્વાસ લાવવાનું કારણ મારો જન્મદિવસ બન્યો. અને આ બનાવનાર મારા સૌ સાથી કાર્યકર્તાઓને હું આજે અભિનંદન 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 આપું છું. મારું સૌભાગ્ય છે કે મને એક એવી ટીમ જોડે કામ કરવાનો, શીખવાનો અવસર પ્રાપ્ત થયો, જેને મને હંમેશા સામાજિક કામ કરવું, વિસ્તારના લોકો જોડે વધુમાં વધુ આત્મીયતાથી રહેવું, કોઈને નડવા કરતા કોઈને મદદગાર વધારે બનવું, તે સંસ્કાર આપનાર મારા ભારતીય જનતા પાર્ટીના અહીંયાના કાર્યકર્તાઓ અને સિનિયર કાર્યકર્તાઓને હું નત મસ્તક વંદન કરીને આભાર માનું છું. આજે આ 41મા જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં 250 જગ્યા ઉપર સેવાકીય કાર્યક્રમો જે રાખવામાં આવ્યા છે, તેના સૌ આયોજકોને હું 2 હાથ જોડીને વંદન કરીને આભાર માનું. અમે નરેન્દ્રભાઈ મોદીના સૈનિક છે. અમારા આદર્શ નેતા દ્વારા જન્મદિવસમાં કોઈ દિવસ, તમે ભૂતકાળમાં જોયું હશે બધા નેતાઓ, પરંતુ આપણા પ્રધાનમંત્રી 17મી સપ્ટેમ્બરે દર વર્ષે આખા દેશમાં લાખો કરોડો ગરીબો, વડીલો, બાળકો, યુવાઓ, આ બધા જ લોકોના જીવનમાં ખુશીઓ લાવવાનું કારણ એ 17મી સપ્ટેમ્બર નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે બનતું હોય છે. અને અમારા જેવા હજારો કાર્યકર્તાઓને પ્રધાનમંત્રી શ્રી પાસેથી શીખવા મળ્યું છે કે જન્મદિવસ એ હજારો લોકોના ઘરોમાં ખુશી કઈ રીતે લાવી શકાય ને, તે રીતે મનાવવો જોઈએ. અને એ જ કારણે, એ જ શીખના કારણે આજે સુરતના હજારો લોકોને ક્યાંક મારી ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટની વાત હોય, તો ક્યાંક મારા હલપતિ આવાસમાં રહેતા બાળકો માટે સાયકલ આપવાની વાત હોય,
તો ક્યાંક મેડિકલ કેમ્પની વાત હોય, તો કોઈક સંસ્થા દ્વારા ફ્રીમાં ઓપરેશનની વાત હોય, તો કોઈક હોસ્પિટલોમાં આ બાળકોને કઈ રીતે મદદ કરી શકાય તેની વાત હોય, તો કોઈક જગ્યા પર રસ્તા પર જે લોકો જે રસ્તા પર રહે છે એવા લોકોની ટ્રીટમેન્ટની વાત હોય, કે વાલ કપાવવાની વાત હોય, કે એને સારી રીતે જીવન કઈ રીતે જીવી શકે તે જીવન આપવા માટેના વિચારોની વાત હોય. આજે સુરત, અમદાવાદ, ગાંધીનગર, રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જે મારા મિત્રો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ જન્મદિવસ નિમિત્તે જે સેવા દિવસ તરીકે જે વધુમાં વધુ લોકોને મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે, એવા સૌ સાથી કાર્યકર્તાઓનો આ મંચ પરથી હું આભાર માનું છું. આ 41મા જન્મદિવસ નિમિત્તે બી 2012માં અહીંયા મારી હજારો માતાઓ, તમે જેવા હર્ષને મોકલ્યો હતો ને 2012માં, આજે 2026માં આ હર્ષ એવો જ છે. તમે મને ધારાસભ્ય બનાવીને મોકલ્યો હતો, આજે ઉપમુખ્યમંત્રી તરીકે બી તમારો હર્ષ હર્ષ જ છે ને હર્ષ જ રહેશે. અહીંયા બેઠેલી મારી હજારો માતાઓ, કોઈ ગુમરાથી, પીપલોદથી, અમારા બમરોલીથી, અલપતિ આવાસથી, કોઈ આપણા ભીમરાડથી, અલથાણથી, ભટારથી, અઠવાથી, આમાં તો કેટલાય બહેનો એવા છે મારા કે જે મને નામથી બોલાવે છે અને હું એમને નામથી ઓળખું છું. એમના આશીર્વાદ છે ને ત્યારે આ સમાજના દૂષણની સામે હું લડી શકું છું. અને આ હજારો માતાઓના આશીર્વાદ મારા માથા પર જ્યારે હોય ત્યારે આ ડ્રગ્સનું નેટવર્ક ચલાવનાર લોકો મારું શું બગાડી લેવાના? લડી જ લેવાનો છું. અને આર પારની જ લડાઈ છે ભાઈ. તમારા આશીર્વાદ છે ને, તમે વિશ્વાસ રાખજો કે આ લડાઈ હું બાજુમાં નથી મૂકવાનો. તમારા પુત્ર પૌત્ર અને એમના ભવિષ્ય આપણે બગડે નહીં ને તે માટે તમારો દીકરો આ લડાઈ લડે છે. અને આ લડાઈ ચાલુ જ રહેશે. સાફ નહીં કરું ને ત્યાર તક ચાલુ રાખીશ. તો આપ સૌના આશીર્વાદથી, આપ સૌની પ્રેરણાથી હું વધુમાં વધુ સામાજિક કામ કરવા માટે પ્રેરાયો છું અને આવનારા વર્ષમાં બી આ જ રીતે હું કામ કરતો રહીશ. આજે મારી માતા, મારી પત્ની, મારી બહેનો, મારો પરિવાર બધા જ અહીંયા હાજર છે. આ બધા જ લોકોનો બી હું આભાર માનું છું કે અનેક તહેવારોમાં હું તો તમે ક્યાંય બી બોલાવો ત્યાં આવી જતો હોઉં છું, પણ મારા ઘરના લોકો, મારા પરિવારના લોકો તહેવારના દિવસે ઘણીવાર મારી રાહ જોતા રહી ગયા. પણ તમે મને બોલાવ્યો હોય ત્યારે મેં ક્યારેય તહેવાર કે કંઈ બીજું જોયું નથી ને તમારી વચ્ચે આવી ગયો છું. એટલે સૌથી પહેલા હું મારા પરિવારનો બી આભાર માનું છું કે જેમને મને હંમેશા સહયોગ આપ્યો, હંમેશા કામ કરવાની છૂટ આપી અને હંમેશા મારી ઉપર વિશ્વાસ રાખ્યો. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર.